અમદાવાદ કે જ્યાં કાર ભાડે રાખવા બાબતે લાખોની છેતરપિંડી થઈ। માધુપુરાના પ્રિન્સ મિસ્ત્રી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાર માલિકો પાસેથી મેળવી છેતરપિંડી કરતો હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે તેની ધરપકડ કરી છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કાર ભાડે રાખવા બાબતે લાખોની છેતરપિંડી કરતા પ્રિન્સ મિસ્ત્રીને ઝડપી લેવામાં આવ્યો છે। અંદાજે 75 જેટલા વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ પૈસા પોતાની પાસે રાખી લીધેલા। જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ, જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું। એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં 5 વાહનો આ રીતે ગીરવે મૂક્યા। એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂકવ્યું। પછી જ્યારે આ 5 વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા 5, 10, 15 એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના 1-2 માસના ભાડા એ ચૂકવતો રહ્યો। છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી। અત્યારે આ તપાસમાં કુલ 76 વાહનો પૈકી 35 વાહનો રિકવર કરવામાં આવ્યા છે। આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા 2 દિવસમાં રિકવર થઈ જશે।